સ્નેહના સ્પંદન, સ્નેહના સ્પંદન. પાસખા પર્વ. ઈસુમાં શ્રદ્ધા રાખવાથી આપણે ઈસુ સાથે એક થઈ ગયા છીએ. ઈસુની સાથે આપણે દફન થયા, પાપ મરી ગયું, હવે આપણું પુનરુત્થાન થયું છે. સાંભળીએ સંત યોહાનકૃત શુભ સંદેશના 20મા અધ્યાયના વચનો 1-9. આપ સર્વ શ્રોતા મિત્રોને સ્નેહના સ્પંદન તથા ગુર્જરવાણી પરિવાર વતી પાસખા પર્વની શુભેચ્છાઓ. હેપી ઈસ્ટર. અઠવાડિયાને પહેલે દિવસે વહેલી સવારમાં હજી અંધારું હતું ત્યાં જ મગદલાની મરિયમ કબર આગળ આવીને જુએ છે તો કબર ઉપરથી પથ્થર હટાવી લીધો હતો. આથી તેણે દોડતા સિમોન પીતર અને બીજા ઈસુના વાલા શિષ્ય પાસે જઈને તેમને કહ્યું, પ્રભુને કબરમાંથી બહાર કાઢી લીધા છે અને ક્યાં રાખ્યા છે એની અમને ખબર નથી. એટલે પીતર અને પેલો બીજો શિષ્ય ઉપડ્યા અને કબર ભણી જવા લાગ્યા. તેઓ બંને જોડાજોડ દોડતા હતા, પણ પેલો બીજો શિષ્ય પીતર કરતાં ઝડપથી દોડીને આગળ નીકળી ગયો અને કબરે પહેલો પહોંચી ગયો. તેણે નીચા વળીને અંદર જોયું તો શણના પટ્ટા ત્યાં પડેલા હતા, પણ તે અંદર ન ગયો. ત્યાર પછી તેની પાછળ પાછળ સિમોન પીતર આવી પહોંચ્યો અને તે કબરની અંદર ગયો. તેણે જોયું તો શણના પટ્ટા ત્યાં પડેલા હતા અને ઈસુને માથે જે રૂમાલ ઓઢાડેલો હતો તે શણના પટ્ટા ભેગો પડેલો નહોતો, પણ એક બાજુએ જુદો વાળીને મૂકેલો હતો. પછી પેલો બીજો શિષ્ય જે કબરે પહેલો પહોંચ્યો હતો તેણે પણ અંદર જઈને જોયું ને તેને શ્રદ્ધા બેઠી. ઈસુએ ફરી સજીવન થવું જ જોઈએ એવું શાસ્ત્રમાં કહેલું છે તે હજી સુધી તેઓ સમજ્યા નહોતા. સ્નેહના સ્પંદન, સ્પંદન. આજે 40 દિવસની તપઋતુ અને 6 દિવસના પવિત્ર અઠવાડિયાની પૂર્ણાહુતિ થાય છે. આજથી 7 અઠવાડિયા ચાલનારી પાસખા ઋતુનો આરંભ થાય છે. પાસખા એટલે પસાર થવું. ભૂતકાળમાં ઇજિપ્ત દેશમાં પ્રભુ ઇસરાયેલી પરિવાર આગળથી પસાર થયા હતા અને ઇસરાયેલી પરિવારનો પહેલા ખોળાનો પુત્ર બચી ગયો હતો. ઇજિપ્તવાસીઓના પ્રત્યેક પરિવારના પહેલા ખોળાનો પુત્ર મૃત્યુ પામ્યો હતો. ઇજિપ્ત પરની આ આફતને પરિણામે ઇજિપ્તનો રાજા ઇસરાયેલીઓને ગુલામીમાંથી મુક્તિ આપે છે. મુક્ત થયેલી ઇસરાયેલી પ્રજા ઇસરાયેલ દેશ ભણી પ્રયાણ કરે છે ત્યારે રસ્તામાં રાતો સમુદ્ર અવરોધરૂપ બને છે. તે જ વખતે ઇજિપ્તના રાજાનું લશ્કર ઇસરાયેલીઓને ઘેરી વળે છે. પ્રભુએ આપેલી મુક્તિ ફરીથી ગુલામીમાં ફેરવાઈ જવાની શક્યતા ઊભી થઈ છે. પ્રભુ તે જ વખતે રાતા સમુદ્રના 2 ભાગ કરી નાખે છે અને ઇસરાયેલીઓ કોરે પગે રાતો સમુદ્ર પસાર કરે છે. ઇસરાયેલીઓ માટે પાસખા એટલે ગુલામીમાંથી મુક્તિ. ઈસુ માટે પાસખા એટલે મૃત્યુમાંથી પુનરુત્થાન અને અનંત જીવનમાં પ્રવેશ. ઈસુ ઈશ્વર તરીકે અમર્યાદિત, પણ માનવ બનવાથી તેઓ મર્યાદિત બન્યા. માનવની એક મર્યાદા એ મૃત્યુ. મૃત્યુને અંત માનવામાં આવતું હતું. શુભ શુક્રવારે ક્રૂસ ઉપર ઈસુનું મૃત્યુ થયું ત્યારે બધાએ માની લીધું કે ઈસુ ખલાસ થઈ ગયા, પણ પ્રભુએ મૃત્યુને હરાવ્યું. ઈસુ મૃત્યુમાંથી પુનરુત્થાન પામ્યા. પાસખા એટલે ઈસુનો મૃત્યુ ઉપરનો વિજય. આપણે માટે પાસખા એટલે આપણે પણ ઈસુ સાથે પુનરુત્થાન પામીએ છીએ. આપણે પાપના ગુલામ છીએ. પાપનો જનક શૈતાન છે. આપણને શૈતાન નચાવે તેમ નાચનાર છીએ. હવે આપણે આપણી એ પાપી પ્રકૃતિને ઈસુ સાથે દફનાવી દીધી છે. ઈસુમાં શ્રદ્ધા રાખવાથી આપણે ઈસુ સાથે એક થઈ ગયા છીએ. ઈસુની સાથે આપણે દફન થયા, પાપ મરી ગયું, હવે આપણું પુનરુત્થાન થયું છે.
દેહ ઈસુનો ક્યાંય નથી એ મનમાં હે મૂંઝાય. ખાલી કબર સૂના કફન મરિયમ બાળી જાય. દેહ ઈસુનો ક્યાંય નથી એ મનમાં હે મૂંઝાય. જીવન લઈ ઉઠ્યો મસીહા, સજીવન થઈ ઉઠ્યો રે આજે. જીવન લઈ ઉઠ્યો મસીહા, સજીવન થઈ ઉઠ્યો. જળહળ રૂપ મનોહર ઈસુનું સોહાય. દોડી દોડી હરખે ખેલી શિષ્યો પાસે જાય. જળહળ રૂપ મનોહર ઈસુનું સોહાય. દોડી દોડી હરખે ગયેલી શિષ્યો પાસે જાય. જીવન લઈ ઉઠ્યો મસીહા, સજીવન થઈ ઉઠ્યો રે આજે. જીવન લઈ ઉઠ્યો મસીહા, સજીવન થઈ ઉઠ્યો. દર્શન દિવ્ય પામી સુના શિષ્યો સૌ હરખાય. હર્ષોલ્લાસે ઝૂમી ઉઠી ગાન વિજયના ગાય. દર્શન દિવ્ય પામી સુના શિષ્યો સૌ હરખાય. હર્ષોલ્લાસે ઝૂમી ઉઠી ગાન વિજયના ગાય. જીવન લઈ ઉઠ્યો મસીહા, સજીવન થઈ ઉઠ્યો રે આજે. જીવન લઈ ઉઠ્યો મસીહા, સજીવન થઈ ઉઠ્યો. શિષ્યો વિલાપ કરતા જાય. અજાણ્યાનો વેશ ધરીને સાંત્વન આપી જાય. એમ્માઉસની વાટે શિષ્યો વિલાપ કરતા જાય. અજાણ્યાનો વેશ ધરીને સાંત્વન આપી જાય. જીવન લઈ ઉઠ્યો મસીહા, સજીવન થઈ ઉઠ્યો રે આજે. જીવન લઈ ઉઠ્યો મસીહા, સજીવન થઈ ઉઠ્યો મસીહા, સજીવન થઈ ઉઠ્યો મસીહા, સજીવન થઈ